ગુજરાતની એક શાળામાં થયેલા ખાસ શનિવારની આ જાહેરાત જુઓ. દેખાવમાં તો આ એકદમ સાધારણ લાગે છે, પણ એની પાછળ શિક્ષણનો એક બહુ મોટો અને રસપ્રદ વિચાર છુપાયેલો છે. તો આ દિવસની શરૂઆત થઈ હાથની કળાથી, અને સૌથી પહેલી પ્રવૃત્તિ હતી કાગળકામ, જ્યાં બાળકોની સર્જનાત્મકતાને એક નવો આકાર મળ્યો. એ પછી વારો આવ્યો છાપકામનો, જેમાં રંગો અને અલગ અલગ ડિઝાઇન દ્વારા બાળકોએ પોતાની એક આગવી છાપ ઊભી કરી. અને પછી આવ્યું કોલાજ વર્ક. અહીં તો ખરી મજા હતી. અલગ અલગ ટુકડાઓને જોડીને એક તદ્દન નવી જ કલાકૃતિ બનાવવાની હતી. સાથે સાથે ચિટકામ પણ હતું, જેણે બાળકોની કલ્પનાને કાગળ પર ચોંટાડવાનો એક સરસ મોકો આપ્યો. અને રંગપૂર્ણી વગર તો કંઈ ચાલે? બાળકોએ તો મન ભરીને રંગો સાથે ધમાલ મચાવી અને ખૂબ આનંદ લીધો. અને છેલ્લે માટીકામ, જ્યાં બાળકોએ માટીને ગૂંધીને પોતાના વિચારોને ત્રિપરિમાણીય એટલે કે 3D સ્વરૂપ આપ્યો. પણ સવાલ એ છે કે આ બધી પ્રવૃત્તિઓ પાછળનો અસલી હેતુ શું હતો? ઓકે, તો આ 6 પ્રવૃત્તિઓ શું હતી એ તો આપણે જોયું. પણ આ બધું થઈ ક્યાં રહ્યું હતું અને કોના માટે હતું? ચાલો હવે એની વિગતોમાં જરા ઊંડા ઉતરીએ. તો જુઓ, આ કાર્યક્રમ હતો આનંદદાયી શનિવાર, અને જગ્યા હતી દ્યોદર તાલુકાના કોતરવાડા ગામની પેકે શાળા. અને સૌથી ખાસ વાત એ છે કે આમાં બાળવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના બધા જ બાળકો જોડાયા હતા. ચાલો હવે જરા આગળ વધીએ અને સમજીએ કે આ જે 6 પ્રવૃત્તિઓ છે એ બાળકના વિકાસમાં ખરેખર શું ભાગ ભજવે છે. જુઓ, આ પ્રવૃત્તિઓ ખાલી ટાઈમપાસ માટે નથી, એમને ખાસ રીતે ગોઠવવામાં આવી છે. જેમ કે કાગળ અને ચીટકાકામ, એનાથી હાથ અને આંખનો તાલમેલ સુધરે છે. છાપકામ અને રંગપૂર્ણીથી બાળકોની કલ્પના શક્તિને પાંખો મળે છે. અને કોલાજ અને માટીકામ જેવી પ્રવૃત્તિઓથી તેઓ ત્રિપરિમાણીય રીતે વિચારતા શીખે છે. અને આ વાત સમજવી બહુ જ જરૂરી છે. આ માત્ર રમતગમત નથી, આ તો બાળકોની સર્જનાત્મકતા અને ભવિષ્યમાં આવનારી સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતાનો પાયો નાખી રહી છે. આ એક દિવસની મજા નથી, પણ ભવિષ્ય માટેની તૈયારી છે. પણ આ બધા પાછળનો અસલી હેતુ શું હોઈ શકે? કોઈ શાળા શા માટે આવો એક આખો દિવસ આના માટે ફાળવે? આ આનંદદાયી શનિવારની પાછળ છે ને એક બહુ જ ઊંડી શૈક્ષણિક વિચારધારા છુપાયેલી છે. ચાલો એને સમજીએ. આપણે શિક્ષણને 2 રીતે જોઈ શકીએ. એક તરફ છે આપણી જૂની પદ્ધતિ, ઘોખણપટ્ટી, બસ પુસ્તકોમાંથી વાંચીને યાદ રાખી લો. પણ બીજી તરફ છે આ નવો અભિગમ, કરીને શીખવાનો, જેમાં બાળક જાતે શોધખોળ કરે, પ્રયોગો કરે અને અનુભવથી શીખે. કોતરવાડામાં આ બીજા રસ્તા પર ભાર મુકાયો છે. બસ આ જ અભિગમને કહેવાય છે આનંદદાયી શિક્ષણ. એટલે જ એ કાર્યક્રમનું નામ આનંદદાયી શનિવાર હતું. એ માત્ર નામ નથી, એક આખી ફિલોસોફી છે. અહીંયા શીખવું એ બોજ નથી, પણ એક ઉત્સવ છે. તો સવાલ એ થાય કે આ રીતે શીખવાથી લાંબા ગાળે ફાયદો શું થાય? બાળકોને કઈ કુશળતા મળે? ચલો એના પર એક નજર નાખીએ. જુઓ, આ નાની નાની લાગતી પ્રવૃત્તિઓ છે ને, એ ભવિષ્યની મોટી દુનિયા માટે જરૂરી કૌશલ્યોનો પાયો નાખે છે. જેમ કે માટીકામથી હાથની આંગળીઓની કુશળતા વિકસે છે, કે પછી ગ્રુપમાં કામ કરતાં કરતાં સહયોગ અને ટીમવર્ક શીખવા મળે છે. આ બધું જ ખૂબ જરૂરી છે. અને આને ફક્ત ડ્રોઈંગ ક્લાસ કે આર્ટ ક્લાસની એક્ટિવિટી સમજવાની ભૂલ ન કરવી જોઈએ. આ ખરેખર તો 21મી સદી માટેની પાયાની કુશળતા છે. આવનારા સમયમાં ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ જેવી સ્કિલ્સ સૌથી વધુ કામ લાગશે. તો ચાલો હવે આ આખી વાતને એક મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ. કોતરવાડાની આ નાની પહેલ વૈશ્વિક સ્તરે શું સૂચવે છે? આ એકદમ પરફેક્ટ ઉદાહરણ છે કે કેવી રીતે એક નાનકડા ગામની સ્થાનિક પહેલ આધુનિક શિક્ષણના એક બહુ મોટા અને શક્તિશાળી વિચારને
રજૂ કરી શકે છે. જે કોતરવાડાની શાળામાં થઈ રહ્યું છે તે ખરેખર દુનિયાભરની શાળાઓ માટે એક પ્રેરણા બની શકે છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. શું શિક્ષણના દરેક દિવસને આવા આનંદદાયી શનિવાર જેવું બનાવી શકાય? વિચારો, જો શીખવું એ બોજ મટીને એક ઉત્સવ બની જાય તો કેવું સારું?